मैं तो दिल समझ रे बाजा मांगे तेरी खेलिया। અને ભાઈ આજે છે ને હિંમતભાઈ છે ને નવું શર્ટ લાવે છે એટલે ભાઈ આમ તો ભાઈ પેડા ખાવા જોઈએ. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ આજે આપણે ફરી ભાઈ પીપલોદ જવાનું છે. મસ્ત ભાઈ નાહી ધોઈને પહેલાં તો ફ્રેશ થઈ ગયા છે, ચા બધું પીવાનું થઈ ગયું છે. હવે આપણે ભાઈ પીપલોદ નીકળવાનું છે, કારણ કે ભાઈ આપણા પપ્પુભાઈ આવી રહ્યા છે રાણીપુરાથી. એમને ભાઈ એક્ટિવા લેવી છે, એટલે ખાલી બજેટ બધું આપણે નક્કી કરવાનું છે પહેલાં, પછી એક્ટિવા લેવી છે. પહેલાં બધું ભાઈ કોટેશન કઢાવીશું, એના પછી જ આપણે પપ્પુભાઈ કહે તો એક્ટિવા લેવાની છે એવું છે. તો ભાઈ હવે આપણે પીપલોદ નીકળવાનું છે, એટલે પપ્પુભાઈ આવે એની રાહ જોઈશું. એટલે હવે ભાઈ આપણે છે ને નીકળવાનું છે પીપલોદમાં. એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે દેખો આજે તો કોઈ શૂટ નથી. જો ક્યાંક શૂટ આવી જાય તો આપણે ત્યાં શૂટ પતાવીશું, પણ હજુ કોઈનો ફોન આવ્યો નહીં, એટલા માટે ભાઈ હવે આપણે ઘરેથી નીકળવાનું છે પીપલોદ. એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે ભાઈ પીપલોદ આવી ગયા છે અમારા હિંમતભાઈની દુકાન પર. અને ભાઈ આજે છે ને હિંમતભાઈ છે ને નવું શર્ટ લાવે છે, તો હિંમતભાઈ આજે ચા પીવડાવવી પડે, બરાબર? નવું શર્ટ લાવે છે એટલે ભાઈ આમ તો ભાઈ પેડા ખાવા જોઈએ, પણ હવે ભાઈ આપણે ચામાં પતાવી દઈએ. હે ગિનીભાઈ? એટલે છે ને ભાઈ તમે ચા મંગાવી લો, એટલે આપણે ચા પીએ ભાઈ. ફાઇનલી મિત્રો અમારા હિંમતભાઈ છે ને ભાઈ ચા મંગાવી દીધી છે. જો 3 કપ ચા મંગાવી છે. અને ભાઈ નવી ટોપી પણ લાવે છે એમ તો, પણ ભાઈ છે ને હવે નહીં લેવું. હવે ભાઈ નવા શર્ટ લઈ આવે છે તો ભાઈ આ ખુશીની વસ્તુ છે કે નવું શર્ટ લાયા. બસ ભગવાન તમને આવી તરક્કી કરાવે અને અમને પણ આવી રીતના ચા પીવડાવતા રહો. હિંમતભાઈ, ઓ હિંમતભાઈ, બસ આવી તરક્કી કરતા રહો તમે. બહુ શરમાઈ છે યાર. મિત્રો ભાઈ આપણા પપ્પુભાઈ આવી ગયા છે, આપણા મોટા ભાઈ છે, રાણીપુરા રહે છે, તો ભાઈ એમને એક્ટિવા નવી લેવી છે એટલા માટે આવ્યા છે. તો હિંમતભાઈ તમે નવું શર્ટ પહેરીને આવ્યા છો, તો ભાઈ ફરી એકવાર ભાઈ ચા મંગાવવું જ પડશે, કેમ કે આજે તમને જેટલી વાર જોઈશ ને એટલી વાર ભાઈ ચા પીવી જ પડશે. અને એમ તો ભાઈ પેડા પણ ખવડાવો, પણ આપણે એટલું બધું એ કરવું નથી. તો મંગાવો છો ને ભાઈ ચા? એક્ટિવા લઈ એટલે પેડા ખવડાવીએ. હા તો કઈ પણ ચા તો મંગાવીએ. હા ભાઈ મારે તો ભગવાન એવી પ્રાર્થના છે કે તમે ભાઈ દર મહિને નહીં, દર 15 દિને નહીં, દર દિવસે લાવો ભાઈ નવા શર્ટો. બસ અને આવી રીતના ભાઈ ચા પીવડાવતા રહો. પેડા નહીં માંગતા, ખાલી ચા પીવડાવી દેવાની, બસ એટલું માંગીએ છીએ, બરાબર? તો શું કહેવા માંગો છો તમે? એક્ટિવા લાવી એટલે પેડા ખવડાવવું ભાઈ આપણે નહીં લેવાની, ભાઈ આ પપ્પુભાઈ છે ને એમને લેવાની છે, બરાબર? તમે દર દિવસે નવું શર્ટ લાવો અને ભાઈ દર વખતે ભાઈ ચા પીવડાવતા રહો, બસ, બરાબર ને? મિત્રો આપણા ચીકુભાઈ પણ આવી ગયા છે. જો બહુ દિવસે મળ્યા. અને ભાઈ ફોકટની ચા મળે ને ફ્રીની, છોડવાની જ નહીં. અને કોમેન્ટ કરજો ભાઈ કે ફોકટની ચા કોણ પીએ છે. અને આવા ભાઈ જેવા છે ને નવા શર્ટ લાવતા જ રહે, હું તો એવું જ કહું. ફાઇનલી મિત્રો આપણા પપ્પુભાઈને અમે ઊંડા શોરૂમમાં આવી ગયા છે. અને હવે લગભગ ધવલભાઈ ત્યારે તો ભાઈ હવે છે ને પહેલાં એક્ટિવા લેવી એવું કહે છે, તો એક્ટિવા એટલે ભાઈ પહેલાં બેસીને હવે ધવલભાઈને વાત કરીએ. કેમ છો ધવલભાઈ? મજામાં? તો ભાઈ હવે જોઈએ. ફાઇનલી મિત્રો અમારા પપ્પુભાઈએ બુકિંગ કરાવી દીધી છે વ્હાઇટ કલરમાં એક્ટિવા. અને ભાઈ વાતચીત બધી થઈ ગઈ છે, અને લગભગ કલાક સુધી તો બેઠા હતા અમે. અને પપ્પુભાઈ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. આ ભાઈની નહીં હો ભાઈ, વિશાલભાઈની ગાડી છે. ફોન જ કરાવીશ ને ભાઈ. તો હવે ભાઈ આપણે ઘરે નીકળીએ પપ્પુભાઈને એમ. તો ભાઈ ફાઇનલી મિત્રો આજે બચ્ચા પાર્ટી જોડે આપણે બેસી ગયા છે. અને અમારી આ એક ભત્રીજી છે, જો મસ્ત મતલબ સોંગ ગાય છે, ખાલી જુઓ તમે. शाम करके दुनिया भावरी चोरी पर मेरे दिल में रहती है फसाने वाली छोरी मैं शाम चला मेरी राधा गोरी गोरी मैं सबसे सुंदर लगे हम दोनों की जोड़ी बस राधा 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 साफ रस हो रहा. તો છે ને ભાઈ એક નંબર ગાયું હો ને ભાઈ, એક નંબર. તો હવે અમારા અભિભાઈની વારી આવી છે. અભિભાઈ તમે ગાશો કે ભાઈ? તમે બી ગાઓ. ઓ ઋષિભાઈ તો અલગ ગાવાનું ચાલુ કર્યું. જો મારા કાકાને સપોર્ટ કરજો એવું કહી દે. તો ભાઈ હવે કાવ્યાને ફરી એક બીજું સોંગ ગાવું છે. ચાલ ચાલુ કરો. समझ गया हूँ मैं तो दिल समझ रे बाजा मांगे तेरी खेलिया तूने था मेरा रोवे जूता रंग तुम्हें रोवे जूता कैसे बुलाऊं मेरी यारा याद राजा 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 तू की का याद रखेगा चाहे ना तेनु छोड़ दिया. એક નંબર બેટા, એક નંબર, જોરદાર ગાઈ જાઓ ભાઈ. ઋષિ તો મિત્રો આપણું બીજું કામ પણ આપણે મળી ગયું છે. જો આ પપ્પા છે ને રીંગણ લાવ્યા હતા, રીંગણના છોડ. તો પપ્પા એવું કહે છે કે ભાઈ મરચીની જે આજુબાજુ છે ગેપ એમાં રોપી દેજે, ભલે ઉગે નહીં ઉગે કંઈ વાંધો નહીં, પણ સવારનો વરસાદ પડતો હતો એટલે ભાઈ રાત્રે વરસાદ ફરી પડી જાય તો રીંગણ મતલબ ફૂટ ચાલુ થઈ જાય. એટલે પહેલાં આપણે હવે રીંગણ રોપી રહીએ. ફાઇનલી મિત્રો આપણા ખેતરમાં આવી ગયા છે. જો
હવે જો આ આપણે આ ગેપ છે ને બધી મતલબ એક એક જે પાળીમાં આપણે છે એમાં બધામાં આપણે રોપી લઈશું. જો ટોટલ કેટલી છે 18 લાઈન છે કે 19 છે ખબર નહીં, પણ જેમાં હશે એમાં આપણે આ જે રીંગણના છોડ છે એ રોપી દઈએ. એટલે પપ્પા લાવ્યા હતા કાલે, તો પપ્પા ક્યારના કહેતો હતા કે ભાઈ આ રીંગણના છોડ રોપી દેજે. ભલે હવે કેવું કે આગળ આપણે રોપી રાખશું એટલે વાંધો નહીં આવે. એટલે જે આપણે રીંગણમાં જે દવા છાંટવાની હોય કે મરચાંમાં છાંટવાની હોય આપણે એક જ દવા મતલબ યુઝ થાય છે, એટલે વાંધો નહીં આવે. એટલે આપણે કેવું કે અહીંયા આપણે રોપી દઈશું તો આપણું જોરદાર ભાઈ ખાવા માટે થઈ જશે. તો ભાઈ પપ્પા છે ને રીંગણ પણ લાવ્યા હતા ને ટામેટાં પણ લાવ્યા. મેં અંતર બરાબર જોયું નહોતું, મને એવું લાગે કે રીંગણ જ હતા પણ ટામેટાં પણ છે. જો આ રીતના આપણે એક એક કમ કરીને એક એક પાળામાં રોપી લીધા. એમ તો બધું ઘાસ બહુ દેખાય છે, એના લીધે દેખાતું નહીં હોય. જો અમુક દેખાય છે. એટલે જેટલા આપણે લાવ્યા હતા ટામેટાં ને રીંગણ એટલે બધું રોપી નાખ્યું. હવે વાંધો નહીં આવે. હવે કેવું રાત્રે વરસાદ પડી જાય પછી ચોંટી જશે એટલે પછી કોઈ વાંધો નહીં આવે. એટલે ભાઈ હવે જલ્દીથી છે ને ભાઈ હાથ મોઢું ધોઈને મસ્ત ફ્રેશ થઈ જઈએ. તો ભાઈ મસ્ત ફ્રેશ થઈને ધાબા પર આવી ગયા છે હવે. અને નાના છોકરા જોડે ભાઈ મજા આવી ગઈ. આજે તો બચ્ચા પાર્ટી જોડે ભાઈ પેલી આપણે એક ભત્રીજી છે જોરદાર ગાતી હતી, તો ભાઈ એમનો વિડીયો પણ આપણે શેર કર્યો. અને ભાઈ થોડું ઘણું આ મરચાંનું કામ પતાવ્યું, એના પછી સીધા ભાઈ ફ્રેશ થઈને સીધા ધાબા પર આવી ગયા. અને આજે ભાઈ પપ્પુભાઈની એક્ટિવા પણ બુક થઈ ગઈ છે. અને આજે હિંમતભાઈને થોડી ઘણી મસ્તી કરી, એમાં મજા આવી. અને મારો ટૂંકો વ્લોગ છે, એ મને લાગે છે કે ટૂંકો વ્લોગ બનવાનો જ હતો, કેમ કે ભાઈ સવારથી થોડું આપણે બીજા કામમાં બી થોડા બિઝી હતા, એ તમને મેં શેર નથી કર્યું. બાકી તમારા ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો ભાઈ. બાકી લોંગ વિડીયો તો આવવાના જ છે. બસ હવે કેવું કે અમુક દિવસે એવું થોડું થશે, પણ બાકી લોંગ વિડીયો તો તમને ડેલી જોવા મળવાના જ છે. એટલે ભાઈ વિડીયો જેટલો બને એટલો શેર પણ કરતા રહેજો. અને ભાઈ જલ્દીથી આપણે 1000 સબસ્ક્રાઈબર પણ પૂરા કરાવી દેજો. અને ભાઈ જેમ બને ભાઈ સપોર્ટ કરતા જ રહેજો. અને ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં, અને શેર તો ભાઈ કરતા જ રહેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.